बोल श्री पुरुषोत्तम नारायण भगवान जय। पुरुषोत्तम मासમાં આજે પાંચમા દિવસની વાર્તા કમંડળ અને કડછી. અમારા આવા કથાના વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. आचार्य महाप्रभु जी की जय. गोसाई जी परम दयाल की जय. बोल श्री पुरुषोत्तम नारायण भगवान जय. કમંડળ ને કડછી આજની પાંચમા દિવસની વાર્તા છે. એક ગામ હતું. ગામમાં ગોર ને ગોરાણી રહે. આખું ગામ એમનું માન જાળવે, એમની આમન્યા રાખ. ગોર અને ગોરાણી આ માન પાન ને લાયક, સાવ સાદા, દક્ષિણા જે મળે તેનાથી રાજી, ક્યારેક કશાનું મોહ નહીં. યજમાનના કાર્યને દક્ષિણાના તોલે તોલે નહીં. યજમાનનું કાર્ય સંપન્ન કરવું. સાવે ઓખા બ્રાહ્મણના ખોડિયા. ત્યારે ગોરાણીએ એવા ગામના લોકોના સુખે સુખી ને દુખે દુખી, ધર્મ ધ્યાન પ્રભુ ભક્તિમાં રહેવા વાળા, વાર હોય તહેવાર હોય, શ્રાવણ માસ આવે, અધિક માસ કહેતા પુરુષોત્તમ માસ આવે ત્યારે ગામની વહુ દીકરીઓને, નાના મોટાને સૌને જે કઈ ઈચ્છા કરે એને પ્રેરણા આપે વ્રત કરવાની. શ્રાવણ માસ એકટાણા કે નકોડા થઈ શકે એવા ઉપવાસ કરવાની. અધિક માસ આવે, પુરુષોત્તમ માસ વ્રત રખાવે, નદીએ નાહવા સૌને સાથે લઈ જાય. પોતે તો આજીવન સંકલ્પ મૂકેલો કે હે પ્રભુ, જીવાશે ત્યાં સુધી પુરુષોત્તમ માસનું વ્રત રાખીશ. એટલે ગોરાણીમાં તો હોય જ, સ્નાન કરાવે અને કરે અને કાંઠા ગોરમાની પૂજા કરે, સૌને પૂજા કરાવે, ગીત ગાતા ગાતા ઘરે આવે, સૌને આનંદ કરાવે ને પોતે રાજી થાય. આમ વ્રત નિયમ કરતા ઘડપણ આવ્યું છે. ઘરના કામ થતા નથી. વ્રત નિયમમાં સમય સચવાતો નથી. મોડું થઈ જાય છે. અવસ્થાને લઈને થાકી જવાય. કોઈ કાંઈ પૂછે ત્યારે બસ એક જ જવાબ હોય. કોઈ કહે લાવો ગોરાણી થોડું કામ કરી દઉં તો ફટ દઈને ના પાડે, ના રે મારી દીકરી, મારે નેમ છે કોઈની સેવા લેવી નહીં. એમ કહેતા કહી જાય અને ડગુમગુ પોતાનું કામ કરી જાય. પરંતુ જ્યાં પુરુષોત્તમ માસ આવ્યો છે, ગોરાણીમાં ડગુમગુ ઘર કામ કરીને નદીએ નાહવા જાય. ગામની દીકરી વહુઓ નદીએ વહેલા પહોંચી જાય. પછી ગોરાણી માની રાહ જોતી બેસી રહે. અવસ્થાને લઈને સ્નાનનો સમય જળવાતો નથી. ગોરાણી માનું મન કોચવાય છે. હે પ્રભુ, હે મારા નાથ, જીવું ત્યાં લગી મારો પુરુષોત્તમ માસ, નાવાનું મારું વ્રત, મારો નિયમ નહીં જળવાય તો શું? ગોરાણી માનો માયલો વલવલાટ કરવા લાગ્યો. પ્રભુ, તે સંતાન સુખ ના દીધું, ના માગ્યું. ભક્તિ ભાવથી અધિક માસ વ્રત રાખું છું. કોઈ ખેવના નથી રાખી હું, પરંતુ આ ઘરકામ મારી ભક્તિમાં, મારા વ્રતમાં મને પુરુષોત્તમ પ્રભુ ઘણા નડે છે. હવે તો કઈક માર્ગ બતાવો. હૈયું રડવા લાગ્યું છે. આંખે આંસુની ધાર નીકળી આવી. ગળે ડૂમો ભરાઈ ગયો. આગળ બોલી શકાયું નહીં. વૈકુંઠમાં ભગવાન ને લક્ષ્મીજી બેઠા છે અને પોતાના ભક્તનો પોકાર કાને પડ્યો. ભગવાન ઉભા થઈ. અચાનક આમ ભગવાનને ઉભા થયેલા જોઈ
લક્ષ્મીજીએ પ્રભુ ભગવાન ભગવાન સમજી ગયા, તુરત જ કહ્યું, દેવી વાલા ભક્તને ભીડ પડી છે, પોકાર કર્યો છે, પણ અહીં તમારે જવાનું છે. પ્રભુ કહે, ભગવાન કહે, હા દેવી, કૃષ્ણ અવતારમાં કર્યું હતું એ જ કાર્ય તમારે કરવાનું છે, અક્ષય પાત્ર આપવાનું. ભગવાન બોલ્યા, પણ આકાર અને સામાન્ય એ ઓળખી શકે એવો હો? હાથો હાથ ના, હમણાં નહીં. લક્ષ્મીજી સમજી ગયા કે હે પ્રભુ, મારા હાથે આ કાર્ય થાય એમ ઈચ્છે છે. પછી તો લક્ષ્મીજીએ પોતાનો હાથ માત્ર ફરકાટ થાય અને એકલા ભગવાન સિવાય કોઈની જાણ ન થાય એમ એક કમંડ અને કળછી ગોરાણીના ઘરમાં મૂકી દીધા. પછી આકાશવાણી થઈ, પરંતુ એ આકાશમાં ની વાણી થયેલી વાણી માત્ર ગોર અને ગોરાણી સાંભળી શકે એવી લીલા કરી. પ્રભુના વાલા ભક્તો, જુઓ, તમારે ત્યાં પ્રભુ કૃપાથી એક કમંડળ અને કળછી છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે કમંડળ પાસે જઈ કળછી વડે થોડું ખખડાવશો, પછી પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર કરશો ને કહેશો કે હે પુરુષોત્તમ ભગવાન, પ્રસાદ આપો. પરંતુ હા, એનો ખોટો ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખજો, નહીતર એ કમંડ અને કળછી જ્યાંથી આવ્યા છે ત્યાંથી પાછા જતા રહેશે. આકાશવાણી બંધ થઈ છે. અહીં ગોર અને ગોરાણી ગદગદિત થયા, આનંદમાં આવી ગયા, મનોમન ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા. પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, અમારો પોકાર સાંભળ્યો. હે મારા દેવ, તારી લીલા અપરંપાર છે. મારા વાલા, ભલા દીધા કળછી કમંડળ, સુખે ના શું ભક્ત મંડળ. પછી તો હૈયે પ્રભુને પ્રસાદ તૈયાર મળી જાય એટલે ગોરાણીમાં હરખાતા હરખાતા ડગુમગુ ચાલતા નદીએ ઝટ વહેલા નીકળી જાય. બોલતા જાય, વહુઓ દીકરીઓ, ઝટ ઝટ મારી પાછળ નદીએ આવજો, હું તો ડગુમગુ આ હાલી. આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 4 દિવસની વાર હતી. ગોરાણીને ઘેર કળછી કમંડળ દેવતાઈ છે, માગો એ રસોઈ મળે છે. આ વાત એક કાનથી બીજા કાન એમ કરતા કરતા છેક ગામના દરબારની ડેલીએ પહોંચી છે. દરબાર સાહેબને પસાયતાએ કાનમાં કહ્યું, બાપુ, ગામમાં ગોરને ઘેર દેવતાઈ કળછીની કમંડળ છે. એ પણ સાંભળો તો ખરા, એ કળછી કમંડળની પાસે જેવા મેવા મીઠાઈની તમારી ઈચ્છા હોય એવા માંગો એટલે ઘડીકમાં હાજર થાય. એમ તો દौડાવો ચાકરોને. જો એ ભામટો ડાયો માયો થઈને આપે તો ઠીક, નકર આંચકી લાવ ડેલીએ. બસ ખલાસ. ચાકરો ગોરમાના ઘેર આવ્યા. તોરતુમાખીમાં બોલ્યા, ક્યાં છે ગોર? ગોર બાપા ઘરમાંથી કોણ છે ભૈલા બોલતા બહાર આવ્યા. જુએ તે તો ઠાકોર સાહેબના ચાકરો. ગોર મહારાજને જોતા એક તાળ્યું કયો, ક્યાં છે કળછીને કમંડળ? બાપુ કહે, ગોરને ઘેર નહીં, ડેલીએ શોભે. હા લાવ, આપે છે કે નહીં ઈ આંચકી લઈએ. ગોર બાપા વિચારે, સત્તા આગળ સાણપણ નકામું એટલે આંગળી ચીધી તુલસી કારે. ત્યાં ગોરાણીએ સ્વચ્છ કરીને થોડી વાર સુકવવા મૂક્યા હતા. એક ચાકર દોડ્યો ને કળછીને કમંડળને અડવાનું તો દૂર રહ્યું, એ ક્યારાને અડ્યો ને સટાક ચોંટી ગયો. ઉખાડવા જાય પણ ઉખડાતું નથી. બીજાને થયું, ઓલ્યો આમ કાં કરે? બીજો દોડ્યો, પેલાની કમર પકડીને ખેંચવા જાય તો એ ચોંટી ગયો. આમ જે આવ્યા બધા ડેલીએથી બધાએ ચોટ્યા. લાઈન લાંબી થઈ. બાપુને થયું કે જે ગયો એ પાછો આવ્યો નહીં. માળા કથા સાંભળવા બેસી ગયા કે શું? એ આવ્યો ને જ્યાં પેલા છેલ્લાને બરડામાં મારે કે એ ચોંટી. મફતનો તમાશો હોય નહીં એટલે આમંત્રણ આપવાના હોય નહીં. ધીરે ધીરે ગામના નાનકડા છોકરા આવ્યા અને પછી મોટા આવ્યા. થોડી વારમાં તો બધા આવ્યા અને એમ લાગે કે જાણે ગોર મહારાજને ત્યાં મેળો છે. આ તરફ દરબાર ગભરાયા છે, મૂછના વાળ ઉતરી ગયા છે, પરસેવે રેબજેવ ગોર બાપા અને ગોરાણીને કગરી પડ્યા કે એટલામાં બાપુના ઘરવાયા આવ્યા. રાણી ખબર પડતા દોડી આવી.
ગોર મહારાજને ત્યાં બધું જોયું, ખ્યાલ આવી ગયો કે શું બન્યું છે. રાણી સાત્વિક બાઈ હતી, ઠાકોરની કરતૂત અને એમને ગમે નહીં, પરંતુ શું થાય કંઈ કહી શકાય નહીં. દોડી ગોર ગોરાણીને પગમાં પડી ખોળો પાથર્યો છે, માફી માગવા લાગી. ગોર બાપા, ગોરાણીમાં મારા પતિએ આપનો અપરાધ કર્યો છે, એની ક્ષમા માગું છું. તમે તો ભૂદેવ કહેવાઓ, ધરતીના દેવ છો, મહારાજ ક્ષમા કરો. આમ કરગરી પડી છે. ગોરમાં ને ગોર બાપાને દયા આવી છે, પરંતુ શિક્ષા પોતે કરી નથી, સ્વયં દીનાનાથે કરી. એટલે ગોરમાં આંખો બંધ કરી પુરુષોત્તમ ભગવાનને કહેવા લાગ્યા કે આ ઠાકોરને શિક્ષાને લાયક હતો, પણ ભગવાન એની પત્ની સાત્વિક છે, ક્ષમા માગે છે, મુક્ત કરો મહારાજ, ક્ષમા કરો. એમ કહેતા જ આકાશવાણી થઈ કે હે રાજન, રાજ નાનું હોય કે મોટું હોય, રાજા રાજા કહેવાય, અને રાજાનો ધર્મ તું ચૂક્યો છે. રૈયતનું પાલન, રક્ષા, પોષણ અને આબરૂ જાળવવાનો તારો ધર્મ તું ચૂક્યો છે. તું રાજા થવાને બદલે લૂંટારું થયો, પ્રભુનું ધન લૂંટી લેનારો બન્યો. તું સજાને લાયક જ છે, પરંતુ પ્રભુના પ્યારા ભક્તને છતાંય તારા ઉપર દયા આવી, તેથી તને મુક્ત કરું છું. પણ તારે આ વૃદ્ધ બ્રાહ્મણને બ્રાહ્મણીને 11 ગાય આપવાની રહેશે. દરેક ગાયના ગળામાં 101 સોના મોરનો હાર બનાવી દેવો. બોલ, કબૂલ છે ને? હા હા, હું દાન કરીશ. મૂર્ખ દાન નહીં, હું તને દંડ કરું છું. હા હા પ્રભુ, હું દંડ આપીશ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, મુક્ત કરો. હે રાજા, જો કોઈ મારા ભક્તને દુભવશે એને મારો કોપ સહન કરવો પડશે, યાદ રાખજે. આમ કહેતા આકાશવાણી પૂરી થઈ. બધાએ ભગવાન પુરુષોત્તમ મહારાજનો જય જયકાર બોલાવ્યો. બોલ શ્રી પુરુષોત્તમ મહારાજ કી જય. રાજાએ રાજાનો અને બીજા બધાનો છુટકારો થયો છે. પછી તો રાજાએ ગોર બાપાને 11 ગાયો સુવર્ણ મોહરના હાર સાથે આપી. પુરુષોત્તમ ભગવાનને કરેલો દંડ ભર્યો. પદે જય જયકાર થયો છે. બોલ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા ગોર અને ગોરાણીને ફળ્યા તેવા સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. ની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.